સુરતની લીંબાયત પોલીસે લૂંટ અને મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય તોડકીના બે રીઢાઓને 110 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. સુરતમાં રોજે રોજ મોબાઈલ ચોરી અને સ્નેચિંગ સાથે લૂંટની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતની લીંબાયત પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સૂચના લેલી પીઆઈડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ રઘુવરસિંહ, મયુરસિંહ, રાજુભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહને મળેલી બાતમીના આધારે લૂંટ તથા મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગીરતો ઝારખંડના દુર્ગા ચુંદવા કર્મકાર અને ધર્મેન્દ્ર મહંતોને ઝડપી પાડી તેઓ પાસેથી 110 મોબાઈલ ફોન અને 25,000 રોકડ મળી 3,54,000નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 5ના દિવસે આપણે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક 100 નંબર ઉપર કોલ આવ્યો હતું. આ આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે. એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે. આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે. જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે. ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી. આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. એ મોબાઈલ્સના આધારે લીંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી. જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી પેનનું જે કવર છે એ પડ્યું હતું. એ કવરની પણ તપાસ કરવામાં આવી. જે તપાસ કરતાં અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા. એ સીસીટીવીઝના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી. એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા. 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા. એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે. અને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું. એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે. જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે. બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ આની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને જલ્દીથી પકડી પણ લઈશું. આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે. આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે 30,54,000 રૂપિયાનું રિકવર કરવામાં આવ્યું છે. ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે. અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયેલા છે. આ ટોળકીની ઉપર અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયેલ છે. ધારો કે મુંબઈ છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે. ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સિટી, સુરતની અંદર પણ 20 જેવા ગુનાઓ જે છે એમના દાખલ થયેલા છે. એટલે આ પ્રકારે ટોટલ 37 ગુનાઓ આ જે ટોળકી પકડાઈ છે એનાથી ડિટેક્ટ થવા પામ્યા છે. અને બાકીની જે એજન્સીઝ છે એમની સાથે પણ અમે મોબાઈલ્સની જેમ ડિટેલ્સ અમારી પાસે આવતી જશે એ પ્રમાણે સંપર્ક કરીને બીજા ગુનાઓ પણ દાખલ થઈ અને જે મૂળ માલિકો છે એમને મોબાઈલ પરત આપવામાં આવશે.